આજે માર્કેટમાં સસ્તા મોબાઈલ માટે ઓપ્પો, વિવો, રિયલમી, સેમસંગ જેવી કંપનીઓ રાજ કરી રહી છે, જ્યારે પ્રીમિયમ મોબાઈલ માટે એપલ જેવી મોટી કંપનીઓ રાજ કરી રહી છે. પરંતુ એક સમયે સમગ્ર મોબાઈલ માર્કેટનો રાજા ગણાતો નોકિયા આજે માર્કેટમાંથી બિલકુલ ગાયબ થઈ ગયો છે. અત્યારે નોકિયા માર્કેટમાં ભલે ન હોય, પરંતુ હજી એનું નામ આવે એટલે નોકિયાના કીપેડવાળા મોબાઈલ યાદ જરૂર આવી જાય છે, કારણ કે આપણે બધાએ શરૂઆત નોકિયાના મોબાઈલથી જ કરી છે. આવો જાણીએ આજના આ વિડીયોમાં નોકિયા કંપનીની શરૂઆતથી લઈને અંત સુધીની સફર કેવી રહી. નોકિયા કોર્પોરેશનની શરૂઆત ફિનલેન્ડ દેશમાં 1865માં કરવામાં આવી હતી. આમ તો કંપનીનો કોઈ ખાસ ઉદ્યોગ ન હતો, તેથી 100 વર્ષના ઇતિહાસમાં આ કંપની અલગ અલગ ધંધા કરતી આવતી હતી. કંપનીની શરૂઆત એક મિલ સ્વરૂપે કરવામાં આવી હતી અને આ મિલમાં રબરના કેબલ બનાવવામાં આવતા. આ કંપની 90ના દાયકામાં મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં આવે છે. 90ના દાયકામાં નોકિયાએ દુનિયાનો સૌથી પહેલો મોબાઈલ બનાવનાર કંપની મોબીરાને ખરીદી. કંપની ખરીદ્યા બાદ વર્ષ 1982માં પ્રથમ મોબાઈલ લોન્ચ કર્યો, જેનું નામ મોબીરા સેનાટોરા હતું. આ મોબાઈલ લોકોને ખૂબ પસંદ આવ્યો અને આ મોબાઈલનો વજન 10 કિલો હતો. તેના 2 વર્ષ પછી એટલે કે વર્ષ 1984માં કંપનીએ બીજો મોબાઈલ પણ લોન્ચ કર્યો અને એનું નામ હતું નોબીરા ટોલ્કમેન. અને આ મોબાઈલનું વજન પહેલા મોબાઈલ કરતાં 5 કિલો ઓછો એટલે કે 5 કિલો જ હતો. ત્યારબાદ વર્ષ 1987માં કંપનીએ નોબીરા સિટીમેન નામનો એક અન્ય મોબાઈલ પણ લોન્ચ કર્યો અને આ મોબાઈલનું વજન ફક્ત 800 ગ્રામ જ હતો. આ મોબાઈલને લોકો ખૂબ પસંદ કરવા લાગ્યા અને યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં આ મોબાઈલની ખૂબ માંગ વધી. ત્યારબાદ 2100 સિરીઝ સાથે નોકિયાની શરૂઆત થાય છે અને આ મોબાઈલે તો આખું બજાર ગાંડું કર્યું અને નોકિયા મોટોરોલાને પાછળ છોડી દુનિયાની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ. ધીરે ધીરે નોકિયાનું માર્કેટ વધવા લાગ્યું. 1997-98 સુધીમાં સમગ્ર વિશ્વમાં 25% મોબાઈલ ફક્ત નોકિયા કંપનીના જ હતા. આમ કંપની ધીમે ધીમે પોતાનું સામ્રાજ્ય વસાવી રહી હતી. એવામાં વર્ષ 2003માં નોકિયાએ 1110 અને 1108 આ 2 નવા મોડેલ લોન્ચ કર્યા અને આ મોબાઈલે ભારતીય માર્કેટને પોતાના હાથમાં લઈ લીધું. ભારતમાં જેટલા મોબાઈલ હતા તે સમયે 70% મોબાઈલ આ જ મોડેલના હતા. આ મોબાઈલ માટે કોઈ પણ જાતનો પ્રચાર કરવાની પણ નોકિયા કંપનીને જરૂર નહોતી. આ મોબાઈલમાં ટોર્ચ લાઇટ પણ હતી અને આ ટોર્ચ એ સમયે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી, કારણ કે તે સમયે કોઈ અન્ય મોબાઈલમાં ટોર્ચ આવતી ન હતી. નોકિયા કંપનીએ ક્યારેય ક્વોલિટી સાથે ચેડા ન કર્યા અને હંમેશા પોતાના કસ્ટમરને સારી ગુણવત્તાના જ મોબાઈલ આપ્યા. ધીમે ધીમે નોકિયાએ કેમેરાવાળા મોબાઈલ પણ લોન્ચ કર્યા. નોકિયાનો પ્રથમ કેમેરા મોબાઈલ 7606 હતો. ત્યારબાદ વર્ષ 2006માં એડવાન્સ કેમેરા સાથે નોકિયા 93 અને વર્ષ 2010માં નોકિયા 18 લોન્ચ કર્યો. આ મોબાઈલને કેમેરા ક્વોલિટીને લીધે ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું. આ સમય સુધી તો માર્કેટમાં નોકિયાનો દબદબો હતો, પરંતુ સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને દુનિયા હાર્ડવેર અને સોફ્ટવેર તરફ આગળ વધી રહી હતી. પરંતુ નોકિયાને તો આ વાત ગંભીરતાથી ન જ લીધી. નોકિયા તેના હાર્ડવેર માટે પ્રસિદ્ધ હતું, પણ દુનિયા સોફ્ટવેર તરફ આગળ વધી રહી હતી. બજારમાં ગૂગલ, એપલ જેવી મોટી કંપનીઓ પર આવી ગઈ હતી. આ કંપનીઓ મોબાઈલ સોફ્ટવેર સાથે લોન્ચ કરતી હતી અને તેમાં ફીચર્સો પણ નોકિયાના મોબાઈલથી વધુ હતા. ધીમે ધીમે ગૂગલ અને એપલ જેવી કંપનીઓનું સામ્રાજ્ય અમેરિકા અને યુરોપમાં વધવા લાગ્યું અને એનું પરિણામ એ આવ્યું કે વર્ષ 2010માં નોકિયાને અમેરિકન માર્કેટમાં 30%ની નુકસાની વેઠવી પડી. જ્યારે એશિયાની માર્કેટમાં ચાઇનીઝ કંપનીઓ પોતાના મોબાઈલ લોન્ચ કરવા લાગી, જેમાં સેમસંગ અને મોટોરોલા જેવી કંપનીઓએ ભારત અને ચાઇના જેવા મોટા માર્કેટમાં કબજો કરવાનું શરૂ કરી દીધું અને નોકિયાનો ક્રેઝ ઓછો થવા લાગ્યો અને લોકો ચાઇનીઝ કંપનીઓ તરફ આગળ વધવા લાગ્યા, કારણ કે ચાઇનીઝ મોબાઈલ સસ્તા પણ હતા અને ફીચર્સ પણ ઝાઝા આપતા હતા. વર્ષ 2011માં લગભગ સમગ્ર વિશ્વમાં એન્ડ્રોઈડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. એન્ડ્રોઈડ અને એપલે પોતાનું અલગ માર્કેટ બનાવી લીધું હતું અને નોકિયાએ વિચાર્યું કે તે પોતાનું એક અલગ વર્ઝન લોન્ચ કરી તેમાં પોતાના મોબાઈલ લોન્ચ કરશે અને આ જ નોકિયાની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. નોકિયા માર્કેટને સમજી ન શક્યું,
કારણ કે તમામ સોફ્ટવેર એન્ડ્રોઈડ પર જ ડેવલપ થતા હતા. એન્ડ્રોઈડ એ ખૂબ જ મજબૂત સિસ્ટમ હતી. તમામ નવી કંપનીઓ પોતાના મોબાઈલ માટે એન્ડ્રોઈડને જ પસંદ કરતી હતી. નોકિયાએ ભારે ખર્ચો કરી પોતાની એક અલગ સિસ્ટમ તૈયાર કરી અને પોતાના મોબાઈલ પણ લોન્ચ કર્યા, પણ માર્કેટમાં કંઈ ખાસ કરી ન શક્યા. આમ નોકિયાને સમજાઈ ગયું કે માર્કેટમાં જે સિસ્ટમો ચાલે છે તેની સાથે મળીને જ કામ કરવું પડશે અને નોકિયાએ એન્ડ્રોઈડને બદલે વિન્ડો સાથે કામ કરવાનું પસંદ કર્યું. વિન્ડો ડેસ્કટોપ અને લેપટોપમાં તો સમ્રાટ હતું, પરંતુ મોબાઈલમાં તેનો કોઈ પ્રભાવ હતો નહીં. માર્કેટમાં એન્ડ્રોઈડ અને એપલનું સામ્રાજ્ય હતું, છતાં નોકિયાએ વિન્ડો સાથે મળી પોતાનો મોબાઈલ લોન્ચ કર્યો. નોકિયાએ લુમિયા નામનો એક મોબાઈલ લોન્ચ કર્યો અને થોડા દિવસો બાદ જ આ મોબાઈલ બજારમાંથી બિલકુલ ગાયબ થઈ ગયો, કારણ કે લોકોને તે પસંદ જ ન આવ્યો. આ સમાચાર સાંભળ્યા પછી નોકિયાના શેર 14% સુધી તૂટી ગયા. આમ દિવસો પછી દિવસ નોકિયા નુકસાનીમાં જવા માંડી. છેલ્લે નોકિયાએ હથિયારો ફેંકી દીધા અને હાર માની લીધી. ભારે નુકસાન બાદ નોકિયાને માઇક્રોસોફ્ટે $7 અરબ ખરીદી લીધી. આમ 2013માં માઇક્રોસોફ્ટે એક ભારતીય સીઈઓની નિમણૂક કરી અને સીઈઓએ કહ્યું કે નોકિયાને ખરીદ્યું એ માઇક્રોસોફ્ટની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે બજારમાં 2 ઓપરેટિંગ સિસ્ટમ પહેલેથી જ હતી. તેવામાં વિન્ડોને પોતાનું સામ્રાજ્ય બનાવવું ખૂબ જ મુશ્કેલ હતું અને છેવટે માઇક્રોસોફ્ટે પણ આ કંપનીને HMD ગ્લોબલ નામની એક કંપનીને વેચી દીધી. તમારામાંથી કોને કોને નોકિયાનો મોબાઈલ વાપર્યો છે કમેન્ટ કરી જરૂર જણાવશો.